ગુજરાતનો અવાજ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ તરીકત મંઝિલમાં ઉર્સે શહે મહેબૂબા ઘણી શાનો શોકતથી મનાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સુન્ની મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. જેમાં ઝીરે શરારત હજરત અશરફ ઉલમા અબુલ હસન મુફ્તી સૈયદ મોહમ્મદ અશરફુલ જીલાની જાનશીન સૂફી મિલ્લત, જ્યારે કે ઝેરે क़યાદત નબીરે સૂફી મિલ્લત શાહજાદે અશરફ ઉલમા હજરત સૈયદ મોઇનુદ્દીન અશરફ હસન ચિશ્તી અશરફુલ જીલાનીની સરપરસ્તીમાં મનાવવામાં આવ્યો હતો. જેમાં 2 તારીખે ઝોહરની નમાઝ બાદ ચાંદનગરમાં આવેલ હજરત ચાંદ શહીદ બાબાની દરગાહ ઉપર ચાદર પેશ કરી દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ અસરની નમાઝ બાદ તરીકત મંઝિલ ઉપર પરચમ ગુશાઈ અને હજરતની શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ નઝરો નિયાઝની સાથે સાથે સવારે જુલુસ ગોશિયા પોલો ગ્રાઉન્ડથી હાજીપુરા જૂના બજારથી પસાર થઈ હજરત હસન શહીદ બાબાની દરગાહ ઉપર પહોંચી ફાતિહા અને ચાદર પેશ કરી દુઆ કરવામાં આવી હતી. ત્યારે મીઠી અને મધુર આવાજમાં મનકબત પઢવામાં આવી હતી. ચાલો તેને એક ઝલક નિહાળી લઈએ. જ્યારે કે મગરિબની નમાઝ બાદ નાત શરીફ, સજરાખાની અને ત્યાર પછી તબરુકાતની પણ ઝિયારત કરાવવામાં આવી હતી અને મોડી રાત્રે મહેફિલ શમા રાખવામાં આવી હતી, જેમાં દુઆ અને સલામ બાદ પ્રોગ્રામ પૂરો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિંમતનગરના ચાહવાવાળાઓએ ઘણી જહેમત ઉઠાવી હતી. હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ.